હા બોલો સાહેબ. લફડો આવી ગયો બપોરના 2 વાગ્યા. બોલો 2 વાગે જમવાનું ટાણે કોઈને ઘર જવાય? ના ના શું કે જમવાનું શું પોઝિશન છે તારે જમવાનું? જમવું નથી ને હું ખોટે ખોટું જમવું તો હા શાક ને હા જમાડવાનું છે મામા તમારે. ઓરો બટેટાનો ઓરો થાય તાર માની ઘેરે. મામો કે હું નથી કેતો. બટેટાનું ને ઓલાનું ચણાનું શાક. બટેટાનું ચણાનું શાકમાં હું ખાવ કે ને લખડા તો કે ખારું બનાવો તો મજા આવે. ખારું તો હે તાર મામાએ કીધું કે મારો લાઈટકો દીકરો, મને તો ખબર ય નહોતી બોલ. હા કે મારો આજ લાઈટકો દીકરો આવે. હા ચણા બટેટાનું શાક ને ટમેટાનું શાક થાય કે કાયમ ખવડાવસ. હાસી વાત છે, ટમેટાનું જ ખવડાવે જ્યારે આવું તો. આજ ન ટમેટાનું આજ જો તો તને મન થાય તો ખાવા બે. અને પેલા આમ નજર કર. મસ્ત હે સોરાનું. પછી ઈસકો દેખ તેરે લીએ દહીં. હા હવે તારા માટે એક સ્પેશિયલ વાનગી બનાવી. હીરો કે હોય તો મજા આવે. હા કાયમી શાક રોટલા ખાઈ ખાઈને થાકી હીરો જાય. ખાવો હા સાચું કે મામરે હોય તો ખાઈએ કામ. હે હે ઓહો ભાઈ ભાઈ મામા શું હે આજ કે પ્રોગ્રામ હે? એની મને ફોન કરીને કીધું. હા હા વાહ રે વાહ. અમે નાનભાઈ દુકાને ખોટી થયા અને સ્પેશિયલ રવાનું પેકેટ લીધું અડધા કિલાનું. મેં કીધું કેમ? મને કે રવો લઈ લે. મેં કીધું કા? તો કે આજ મારો દીકરો આવે છે જમવા. ઈ તો હવે હમણાં રવિવારે જમી ગયો તો હું નવાઈની વાત છે. ખાલી રોકા દાળ ભાત ખવડાવી દીધા તમે. દાળ ભાત ને રોટલી મામા. શાકય નહોતું કરતું. શાકય નહોતું. હા બેય ના રાજમાં. હે બેય ના. તાર મામા રાજમાં મજા છે ને? બેય ના બેય ના. હા તો હાલ બેહી જા તને આપું જમવા. તમારે નથી ખાવું? મારે ખાવું. તાર રાજવી નું બેઠી જોઈને કહું તમે બેહો. પછી હું કહું બધાય ઘરના ખાઈ લે તો મહેમાન ને એકલાને થોડું દેવાય. તો મહેમાન રહ્યો ને મારો લાઈટકો. હાસી વાત. તો ભાઈ ખાઈ લીધું? બાને તો દઈ દીધું આવેલું. બાને દઈ દીધું. એને ગરમા ગરમ શીરો દઈ દીધો છે. ગરમ જ છે. હાથ અડાડજો. હા હે ને જગે હો. ઠરવા નથી દીધો. તો હું આવી 1 વાગે તમે આવ્યા. પછી ચણા બટેટા બાયફા શાક વઘાર્યું. નાખું વધારે? બસ આટલું નથી ખાવું, અડધું જ ખાવું. અડધું ખાઈ થોડું હાલે. બસ હવે બસ દહીં તારી ઈચ્છા પ્રમાણે તું લઈ લેજે. શીરો મારી ઈચ્છા પ્રમાણે મળશે. એવું છે. હા મસાય. જો મેં એમાં શું નાખ્યું? દ્રાક્ષ છે, પછી કાળી દ્રાક્ષ છે, કાજુ કિસમિસ જેવું છે. કાજુ જેવું દેખાય. ખાઈને મને કહેજે કેવો બન્યો ઈ. હા સારો ન બન્યો હોય ને તો ખોટા વખાણ ન કરજે. વખાણની ખીચડી દાઢે સડે. હા વધારે લેવાની છૂટ છે. આ તો કોદો નો મીક ને એટલે એટલો. હા એ રોટલી. હા રે હા રે ફૂકાઈ ગઈ છે. બહાર પડી હતી. આલ્યો મામા. મોટું મોટું સાફ કરી લીધું. આ તો સબ થઈ ગયા. બોલજો તો તમે બોલજો. કેમ સારું છે જમવાનું? બટકો ભરે તો ખબર પડે ને કેવું જમવાનું છે. ઈ રૂપારીને કહું કે તારા મામાએ કીધું કરો કરો હરિયાર કરો. શીરો ખા પેલા શીરો. શાક રોટલી નહીં. શાક રોટલી નો ખૂટે તો કાંઈ નહીં. તો આપણે કાયમ ખાતા હોય. એ મને તારી ખબર નથી હો. બરોબર છે શીરો? મોરો નથી ને? હે બોલો મામા. કેમ બરાબર છે? હું નાખ્યું છે શીરામાં ઈ કે પેલા. હું બનાવતો હતો કે તારી મામી બનાવતી હતી? મામાને ટપ ટપ થી કામ નહીં. મમ થી કામ. ઈ કે ટપ ટપી આપણું કામ નહીં. મમ થી કામ. કચકચ નહીં કરવાનું. મીઠું ન હોય, મોરું હોય, ખારું હોય, તીખું હોય. હારામ હારું બન્યું હોય તાર મામાને પૂછું ને કે કેવું બન્યું? ઈ હા લે. ગમે એવું ગંધારું બન્યું હોય ને એમ પૂછું ને કેવું બન્યું? હા લે.
ઈ ખાલી અહીં રાખીએ જો બેઠા બેઠા. હા એમ કરવા નાખો કા તમે મને કીધું નતું કાંઈ લફડું આવવાનું છે કેમ તમે ભૂલી ગયો જો કાંઈ ને ફોન એને ફોન કરીને જણાવ. જો તો હાલો બોલો માં બોલો હું બોલવું તમને યાદ આવ્યું મને સવારે હું યાદ ગયો તો મને ત્યાંથી જ ના પાડતી હતી મને કે બારોબાર જ રહેજો હોય કે એમ હા હા એ આ ઓછો નથી આ લફડો ક્યાં ગયો તો એ ખબર છે? પૂછો ને પૂછો મને નથી ખબર. કેસ થયો તો રેલવે સ્ટેશન રેલવે વાળા કેવા કરે? 4 રૂપિયા દંડ લીએ, રોંગ સાઈડ માં સ્કૂટર મૂક્યું હતું, હરિદ્વારની ટિકિટ No લેવા parking માં. નો પાર્કિંગ માં સ્કૂટર મૂક્યું. કયું નો બેઠો તો ત્યાં 11 વાગ્યાનું નકર આવે નહીં. ફોન આવ્યો હા ફોન એ પણ નંબર કેમ કે હોય આપણા? અહીંયા એ લખાવા પડે કેસ કરે એટલે હા ખોટા નંબર દેવાય. ઈ નો હાલે હા નો હાલે ખોટા નંબર હાલે સરકાર દીધું ને બરાબર કેન્દ્ર સરકાર રહી 4 રૂપિયા દંડ લીધો, 10 વાગ્યાનો બેઠો તો 2 થયા હતા. એની માં મારે મોડું થયું. જો ઘડિયાળમાં રૂપારી ના અંતર વિડિયો જોયો તે આજનો? ઇઝરાયલ જાવું કરે કમેન્ટમાં બધા ના પાડે લખુભાઈ ઇઝરાયલ જાતા નહીં, અમારો વિડિયો કોણ બનાવશે? મામા જવાય કે ન જવાય તમને આયા સારું હોય તો પછી ઇઝરાયલ શું જવાની જરૂર છે તમે શું કહો? કે ના તમે તો તને આયા સારું હોય આ 15-20 હજાર રૂપિયા મળતો હોય તો પછી ઇઝરાયલ જવાય ન જવાય. ન જ જવાય ને બધાય ના પાડી મેં વાંચી કમેન્ટ. તે કીધું 10 કમેન્ટ આવીએ ને તો હું નહીં જાઉં. 23 કમેન્ટ આવી. કેટલી? લખુભાઈ જાતા નહીં એમ દુઃખી થઈ જાઉં. જોસ્તાબેન ને વિડિયા કોણ ઉતરાવા લાગશે? આશીષનો ફોન આવ્યો. હા. મારી મદદ થઈ જોઈ પડે તો કીધું છે ખૂબ પ્રગતિ કરવા છે હા. જમવાનું કેવું છે એમ કે ને? લઈને જ નાખું તારે? નોખું દઉં? હા? લઈને દઈને વસ્તુ તો નાખ. ખબર મળે ને? આમાં કેવું નહીં કરતો રે? તમે નહીં ના ખાધું? આસો પૂછો મામા ને આ શું પૂછો છે? આવું રૂપારું દહીં ને ખાલી ખાલી જીરો હાથ દાંત દુખે ને કામ ઘીનો ખાઈ જજો. તો ફાઇનલી લખવું નહીં જાય. પછી પવડાવ્યો તો હું ભાગી ગયો વિરાટ કરે જે જવાબ બાને હા. હું કે ખાઈ લ્યો એમ કે વાતું કરો મને ખાઈ લ્યો ન્યા મૂંગા થઈ ગયા જો. બોલતા જ નથી કઈ. હમણાં ક્યાં કઈ વાતો કરે? વિદ્યાભાઈ નથી બોલતા. હું જેમ જ કરે. હા, 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 હા. જો. પૂછો તમારી માને હું થઈ. ઈ ક્યાં જોવે આ બાજુ બહાર જઈને પૂછાય. વિડીયો ઉતારવો કે યા બહાર જઈને પૂછવું હોય ને क्या हुआ હમ. क्या हुआ बताओ એ અવરો પડે બોલો તો હવે અહીંયા હલે નહીં. જો ઈ આમ પડ્યા હોય ને આમ તો ઈ આમેય નો થાય વિડીયો. આમાં મોરું કરવા.
જોજો ઈ નાટક કરે. ફોન આવે ફોન આવે. ઈ આવી વેરા. આપી નાખ. ખાધા પછી તારો મામો એકલી તસ્તી નો લે એકલી. પછી સારી કામ ન કરે ને મામાનું. એ તો ઓવરલોડ ગાડી થઈ ગઈ હોય. 10 મિનિટ. ચાલુ રાખો. બાર એમ કે વાકોડી ના ખાતા જલ્દી ખાઈ લ્યો. હમ? એક તો બે તો થયા છે. બાર ઘડિયાળમાં જોતા આવડે ને? હા. મામી પાછું બપોર પછી આવે ખાવા. એક બટકો આવી જાય, એક બટકો આવી જાય. મારે દાઢું હલે. હા. તો મને ચણાનું શાક ભાવે. હવે તને બોનું ભાવે. આવજો. હું શાક કરો. દાદુ હલે તો મામા હમ. હે? હે? ના. મારી ખબર છે. તાર માં મને હા, માં પણ બાપ બોલે. બાપ. પછી yes. આ ચણાથી નો થાય. દાદુ થી ગયો હલે. બધી દાઢું હલે ચાર. આ બાજુની બે ને આ બાજુની બે. તો મામા એક મારો એટલે પડી જાય એમ. એમનું આ જો તું ઘર ભંગવાના તો તમારા પેટમાં હો. અરે વાત કરા ખાલી નહીં કરો. ડોક્ટર પછી જવું ને એમ. હું તો ઘણી વાર સમજતી નથી કે આમાં મામા શું કરે આ. નામ જ દુઃખી થાય. ટાણે ટાણે રાંધીને પણ ગોરા જેવી ખાઈ દે એમને એમ નથી થાય. હા મામા. એમાં થોડું ના પડાય ભાઈ. આવું ખાવાનું બનાવી દે કોઈ પૂછ. જુનાગઢ ગઈ હતી પૂછ ચાંદી ટિફિન લઈ આવ્યા હતા પૂછે ને. શું કે મામા ધંધો? ધંધાનું હમણાં કઈ બોલમાં હા? 10 વાગે લગે તો ઘરે રહો. અહીંયા અહીંયા સવારે. હા હા? ડોહીમાં ને બધું કરાવી નવરાવી ધોરાવી પછી નીકળું. હા. હમણાં કે મગજ ચલાવવાનું કે ગમે ઈ કરે. વાંધી ભરે. હમ. કા બોલો. મને દુઃખ થયું. જથ્થા રૂપિયો. સારું થયું તો પેટમાં ખવાય એટલું, પેટમાં હમાય એટલું ખાઈએ ને મને. તો છે જ ને. હે? જેટલું હમાય એટલું જ ખવાય. આ ઉલટી કરવી પડે. આ તમારે પ્રેમ હાટું થઈને પછી આગળ મને થાય ઉલટી. મારો દીકરો હે? મારો દીકરો કરે ઉલટી કરાવી. ભાઈ કઢવું. તને શાક રોટલી કરી દઈએ તો ઈ શીરો કરી દઈએ તો ઈ હું તો વખાણ કરે હા કરી મારે પીવાનું માણસ ન થાય કરી તો એ બરોડાના 52 ગામમાં આ મારી ભૂઈ છે એના જેવું માણસ ન થાય એમ ખરેખર અમારી મેરની નાઈટમાં ગર્વ લેવા જેવી વાત છે કે હે? સુઈ જાય. મમ્મા અમારી મેરની નાઈટમાં ગર્વ લેવા જેવી વાત છે કે આવી ભૂઈ નસીબદાર અને કેટલા પુણ્ય કર્યા હોય તાર આવી ભૂઈ મળે. તો તાર મામાએ કેટલા પીન કર્યા છે? સાચી વાત. હે? હું તો ગંગાજીમાં જ પેદા થયો ને. ત્યાં જન્મ લીધો ને મેં તો. જન્મ જ ત્યાં હે મારો હરિદ્વારમાં. તમારા માને એમ કહેતા? તો એ કોદારીના આ ધોવાના હે કે મમ્મા આવી તો વિસરી નહીં મારો દીકરો. બાબા હા આ વિસરવાના હે? એ હમણાં મૂકી દે પછી વિસરી નાખીએ. બે મામો ભાણેજ વિસરીને એક ઉટકતા જાજો ને એક વિસરતા જાજો. હો?
હું તારી વાત જોઈને બેઠી તો ફટાફટ ઊભો થઈ ગયો. કઈ નહીં તમે તો વાત કરો. હવે નહીં બોલો, બસ ખાવા માંડો. બે બાજુ બબે દાઢું હલે મારી ખોરાવાને ચાલી. ધીમે ધીમે ચાવી ચાવીને ખાવું પડે. મામા પાણી દો. હા ભગવાનને કે મામી દ્યો ને ગાવી દીધો ના એના પડખે રાખજો. એની પડખે રાખજો. બસ ને. તને દુખી તને દુખી કરતી હોય તો કે 110 ના થાવ. ને માન જ થાવ હો. બસ ખરાબ દેવા હાજી હોત ને મામા. તો પછી સેવા તારે જ કરવાની છે. મોજ કરો ને. હે સેવામાં પાછો હતું તાર કેવાનું તમારે. સેવા પછી બીજું કઈ નહીં કરવાનું. અરે મોજ કરો. તાર મામા મારા કરતા 8 વર્ષ મોટો છે મોજ કરો તમે. તો ઈ પછી મારી નહીં સેવા કરી શકે. અરે પણ મોજ કરો કાવ તો અને એને તો 50 વખત ચીન દે ને એક વખત ઊભો થાય. સ્ટેપ ઉપર લખી ના કોના પાઘડીને ખાઈ લ્યો તો મામો નમન જઈએ આપણે ત્રણે. તો હવે મને ખાવા દ્યો. જમી લઉં નિરાતે. મને જમતા લાગશે વાર. આ બધાયના મોટા મશીન છે, મારું નાનું મશીન છે. તો મારા વિડીયો જો ગમતા હોય અને લખુને આપણે ન જવા દેવો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ને કોમેન્ટ કરજો હારી હારી. કમેન્ટ કરજો. બંને ચેનલ છે જ્યોત્સનાબેન એજ્યુકેશન, આરજે ઓડી. જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. આવજો.